અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં હેર કટિંગની દુકાન ચલાવતા યુવકને અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કારપીણે હત્યા કરી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે વટવા પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે હત્યારાને ઓળખી તજવીજ હાથ ધરી છે. ત્યારે તપાસમાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ પણ સાથે જોડાઈ હતી અને તપાસના અંતે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમભાઈ, અહેમદભાઈ, અંસાર હુસેન, મોહમ્મદ શફીક ખલીફા કે જેઓ ત્યાં પોતાની દુકાનમાં કામ કરતા હોય. આરોપી મોહિત ખાન પઠાણ કરીને જે આરોપી છે ત્યાં આવી અને વાળ કપાવી અને પૈસા નહીં આપવા બાબતે રકઝક કરી અને છરીના ઘા મારી અને ઈજા કરતા એલજી હોસ્પિટલમાં સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન વસીમભાઈનું મૃત્યુ થતાં ખૂનનો ગુનો નોંધી અને આગળની તપાસ વટવા પોલીસ ચલાવી રહી છે. કેટલા ઘા શરીરને મારવામાં આવ્યા હતા અને શું તકરાર થઈ હતી? જે આરોપી છે મોહિત ખાન પઠાણ એ મૂળ લુણવા ગામ મહેસાણાનો રહેવાસી છે. હાલમાં અહીંયા વટવા વિસ્તારમાં રહે છે અને ફરિયાદ જે મરણ જનાર છે વસીમભાઈ એની દુકાન ખાતે વાળ કપાવવા ગયેલ અને વાળ કપાવવાના પૈસા આપવા બાબતે રકઝક કરી અને પોતે થોડોક માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરાક ચીડિયો હોય, જેના કારણે છરીથી હુમલો કરી અને આડેધડ ઘા મારી અને મોત નિપજાવેલ છે. છરી સાથે લઈને જવાનો કે સ્પેશિયલ લેવા કે ઝઘડો કર્યા પછી એ જ્યારે વાળ કપાવવા બાબતે રકઝક થયેલી અને પૈસા આપવા બાબતે રકઝક થયેલી ત્યારબાદ જઈ અને ફરીથી આવી અને છરીથી ઈજા કરી અને મોત નિપજાવેલ છે.